સગી માને કહે છે કે મને ધન આપ. માએ કીધું દીકરા મારી પાસે હવે ધન નથી. કેટલી વખત એની માને મારી છે. અનેક વખત એને મારી છે. એક વખત તો સળગતું લાકડું લઈને પાછળ દોડ્યો. આત્મદેવના ગયા પછી માને મારે છે. ત્રાસ બહુ આપ્યો છે. પિતરયુ પરતે તેન જનની તાડિતા ભ્રુરા કવિતમ તિષ્ઠતિ બ્રૂહિ પોતાની માને મારે છે ધન માટે. ખૂબ મારે છે. આમ જોવા જાવ તો શાસ્ત્રમાં સ્વજનો ઉપર હથિયાર ઉપાડવાની ના પાડી છે. ગીતાજીમાં અર્જુન ભગવાનને કહે છે ન ચ શ્રેયોનુપશ્યામિ હત્વા સજન માહવે. ભગવાન, હું મારા સ્વજનો ઉપર હથિયાર નહીં ઉપાડું. કારણ આ દુનિયામાં આપણા લોકો પર શસ્ત્ર ઉપાડવાથી, શસ્ત્ર ચલાવવાથી, પ્રહાર કરવાથી કોનું કલ્યાણ થયું છે? પોતાના લોકોને મારવા ન જોઈએ ક્યારે. આ સંસારમાં કોઈ મને બતાવો કે પોતાના માણસને દુઃખી કરીને કોઈ માણસ સુખી બન્યો હોય. કદાચ તમે જે સમયે દુઃખ આપો છો એ સમયે ક્ષણભર માટે તમને સુખ મળતું હશે, પણ પછીના સમયમાં તમને દુઃખ સિવાય કશું ન મળે જો તમે તમારાને દુઃખી કર્યા તો. આ સંસારમાં કોણ સુખી થયા? સ્વજનમ હિ કથમ અથવા સુખીનઃ સ્યામ. આ સંસારમાં કોણ સુખી થયા છે? જે પોતાના સ્વજનોને માર્યા હોય.